જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સુવિધા. જોડાવો મિત્રો આજે પાછા આપણા ફેસબુક લાઈવમાં. એટલે આપણે આજનો જે મુદ્દો છે એ મુદ્દા વિશે શરૂઆત કરીએ. તો પહેલાં બધા જોડાઈ જાઓ અને વિડીયોને બને એટલો શેર કરજો. તો જોડાવા મળો બધો પહેલાં. જોડાવો મિત્રો, જોડાવો. જોડાઈ જાઓ જલ્દી. જોડાઈ જાઓ જલ્દી ભાઈ. વિડીયોને બને એટલો શેર કરજો. અનિલભાઈ મકવાણા, જય માતાજી અનિલભાઈ. મુકેશભાઈ વાઘેલા, જય માતાજી. દિનેશભાઈ પરમાર, જય માતાજી ભાઈ. મકવાણા મુકેશભાઈ, જય માતાજી. જોડાઓ મિત્રો. હજી તો 25 જણા થયા છે. 50, 60, 100 લોકો થઈ જાય પછી આપણે મુદ્દો ચાલુ કરીશું. શક્તિભાઈ મોકલી ભરિયા, જય માતાજી ભાઈ. શક્તિભાઈ, વિડીયોને બને એટલો શેર કરી દેજો મિત્રો. અને દૂર દૂર સુધી લાઈવ આપણું જાય અને ઘરે ઘરે સુધી આપણું લાઈવ જોવાય. કારણ કે તમે જોવો છો અને શાંતિમય રીતે જોવો છો અને કાયમ જોવો છો, એ બદલ તમારો આભાર. આજે 1 ડિસેમ્બર, 1 જાન્યુઆરી, આ 1 જાન્યુઆરી આજે તમે ગણો તો એક અંગ્રેજી મહિનાનું 31st, આ 1 તારીખ એટલે કે વર્ષનો પહેલો દિવસ એટલે કે 1 જાન્યુઆરી. આ 1 જાન્યુઆરીના દિવસે ઘણા બધા અમે સવારે વાત કરી તેમ આપણા જે આદિવાસી અને આદિવાસી સમૂહમાં જે ખુલ્લેઆમ કત્લેઆમ થયું અને આદિવાસી લોકોએ પોતાની જીવની આહુતિ આપી હક અને અધિકાર માટે, આજે 1 ડિસેમ્બર એક કાળો દિવસ તરીકે આપણે ઓળખાય છે. તો જેને જે રીતે મનાવવું હોય એ રીતે મનાવી શકે છે, પણ એક આદિવાસીઓના જે બલિદાનને આપણે ભૂલી ન શકીએ. ભગત પરમાર એ તો મારું ગિરીશ, જય ભીમ. જય ભીમ, જય સંવિધાનભાઈ. વિડીયો બને એટલો શેર કરી દેજો મિત્રો. નનુ રાવળ, જય માતાજી ભાઈ. જોડાઈ જાઓ જલ્દી. બલોલિયા વિજય કોળી, જય માતાજી ભાઈ. કરણભાઈ કાવઠિયા, જય માતાજી. રાજભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. 42 જણા હજી થયા છે ભાઈ. હજી તો બોલ્યા ઘરખોદિયાના લાઈવમાં જેટલા હતા એટલા લોકો હજી પહોંચ્યું છે. હજી તો આપણે ઘણું બધું આંકડો પાર કરવાનો છે. તો બધાય સાથ અને સહકાર આપો. વિડીયો બને એટલો શેર કરી દો, પછી આપણે મેન મુદ્દો છે એને આપણે ચાલુ કરીએ. તો બને એટલો વિડીયો શેર કરીને પછી ચાલુ કરીએ. થોડા લોકો જોડાઈ જાય વ્યવસ્થિત. રાજુભાઈ ગોહિલ, જય ભીમ. બોલોલિયા વિજયભાઈ, જય માતાજી ભાઈ. નનુભાઈ, જય માતાજી.
હજીનો વિગતનો કરાય ભાઈ. ભગત પરમાર. બલોલિયા વિજયભાઈ કહે છે 45-43. હા, હવે તમારે અપાડી નહીં. મનસુખભાઈએ હવે લીધા સતુભુવાને. સાચી વાત છે. મનસુખભાઈ સારું કામ કરી દીધું. મનસુખભાઈ રાઠોડ જે સતુભુવાને આજે સબક શીખવાડ્યું છે, એને પાઠ ભણાવ્યો છે. એ તો ભાઈ બોલે હું તમે જોયું એમ કે બોલવા માટે જ્ઞાન જોઈએ. બરાબર. મનસુખભાઈ રાઠોડ જે છે એ પોતે એક કાયદાથી ભરેલો માણસ અને વ્યવસ્થિત સમજાયું એને. તો આ ભગત પરમાર કોણ છે? ભગત પરમારને કહેવાનું કે ભાઈ તમે કોણ છો? તમે ક્યારે મને ફોન કર્યો હતો? તમે ઓલા લાઈવમાં ઓલા લાંબી ડોકના લાઈવમાં તમે લખ્યું ભાઈ કે દીપક ચુડાસમા સુરતમાં છે એવી તમે કમેન્ટ કરી છે. તો ભાઈ તમે કોણ છો અને તમે ક્યારે મને ફોન કર્યો હતો? બરાબર. દીપકભાઈ હું જે જગ્યાએ છું જ્યાં કવરેજ નથી આવતું. કપિલભાઈ વડિયાતર. જય ભીમભાઈ, જય માતાજી. ઝેરી અવિરાજ, જય માતાજી. જય દાદા, જય રખા દાદા. મંજુભાઈ રાઠોડ, જય માતાજી. સંજયભાઈ કુંડિયા, જય માતાજી ભાઈ સંજયભાઈ. વિડીયો બને એટલો શેર કરજો. હજીનો વિગતનો કરાય ભાઈ. ભગત પરમાર તમે ઓલાના કમેન્ટમાં ઓલા લાઈવમાં જઈને કમેન્ટ કરી કે ભાઈ દીપકભાઈ સુરતમાં છે ને અમે આ કર્યું તે કર્યું, મનસુખ રાઠોડના કેમ વખાણ કર્યા છે. ભાઈ પેલા એ જવાબ દો કે તમે છો કોણ ભાઈ? બરાબર. ભગતભાઈ પરમાર તમે મને ક્યારે ફોન કર્યો હતો? તમે ક્યારે મને ફોન કર્યો હતો ભાઈ? અને તમે એમ કહો કે દીપકભાઈ સુરતમાં છે. બરાબર. એટલે આવી ખોટી વાત ન કરાય. અને ખોટું જો તમારે હાલવું હોય તો અમે થોડા ખોટા હાલીએ. બરાબર. કેમ છો ભાઈ? રમેશભાઈ દિવાણી, જય માતાજી ભાઈ. રમેશભાઈ. સેપરેટેડ વિડીયો લીગલ છે અત્યારે મૂક્યો એ ક્રિપ્ટેડ વિડીયો લાગે છે. ચિરાગ ગોળકિયા, જય માતાજી ભાઈ. વિડીયો સડી ગયો કે નથી સડી ગયો અમને કાંઈ ખબર નથી ભાઈ, પણ સડી ગયો છે કાંઈ ખબર નથી. પણ સ્ક્રિપ્ટેડ વિડીયો નથી. બરાબર. એ માળવાળા મેલડી મને ખબર છે. બરાબર. ખોટી ફાકા ફોજદારી કરવા ન આવવું ભાઈ. ફાકા ફોજદારી કરવા આવો તો એમાં મજા ન આવે. અમારી પાસે કોઈ બનાવેલો વિડીયો આવતા નથી. અમે કોઈ વિડીયો બનાવતા નથી. જે વસ્તુ જે મને સામાવાળા લોકો મને ફોન કરે છે અને પછી અમે એ વિડીયો ચડાવી દઈએ છીએ. બરાબર. જે જેના અનુભવ બોલતા હોય છે અને એના સબૂતે છે અમારી પાસે. પણ અમે એ ભાઈની સેફટી માટે એ ભાઈના એક અંગત મેટરના કારણે અમે એનું નામ અને ગામ અમે વિડીયોમાં નાખતા નથી. તોય છતાં એ ભાઈએ ગામનું નામ ને ઠામ બધું આવી ગયું છે. જે લાઈનમાં રોતા હોય એને શું લેવા જોઈને કામ છે ભાઈ. સાચી વાત છે કપિલભાઈ. મથુરભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. બહાદુરભાઈ નગવાડિયા, જય માતાજી ભાઈ. એટલે 70 જણા થયા છે હજી. પછી આપણે 100 પૂગી જાય એટલે આપણે લાઈવ શરૂઆત કરીએ. કારણ કે આપણે આ જે હરામીઓ જે લાઈવ થાય છે ને આપણે એવા નથી. આપણે આપણા સમયે જ લાઈવ થઈએ છીએ અને જેટલું આપણે બોલીએ એમાંથી આપણે 50% સાચું બોલીએ છીએ. હાવ ખોટું નથી બોલતા. બરાબર. 50% આપણે સાચું બોલીએ છીએ અને સામે જે વાળા જે લાઈવ થવાવાળા જે હરામીઓ છે એ બધું 100% ખોટું બોલે છે. આપણે એવી આદત નથી. બરાબર. એટલે અમારે સ્ક્રિપ્ટેડ વિડીયો ક્યારેય આવતા નથી. પહેલાં જો સાંભળવાની તમારે તેવડ હોય અને સાચું સાંભળવાનું તમારે જો હિંમત હોય ને તો જ મારા લાઈવમાં આવવાનું.
બરાબર. સ્ક્રિપ્ટેડ વિડીયો અને આ ને તે ને એ ન કરવાનું. અમારી પાસે બધા સબૂત હોય, બરાબર. પણ અમે સબૂત એટલા માટે નથી મૂકતા કે કારણ કે જે અમને વિડીયો અને રેકોર્ડિંગ અમને આપે છે તો એ માણસની સેફટીના કારણે અમે એના નામ ઠામ આવવા નથી દેતા, બરાબર. બાવકુભાઈ અંકોલિયા, જય વેલનાથભાઈ. આ ભળવો એક ગાય લખી છે એને પહેલાં તો આપણે બ્લોક કરીએ. અનિલ એ આ હરામીના પેટનો એની માએ આ વંડી ઠેકીને એને બનાવેલો છે. વંડી ઠેકીને કોઈક આવી ગયેલો હોય છે ને પાડોશી, આ એને બનાવેલો આ અનિલ. અને અનિલ તું હવે વંડી ઠેકીને પાછો વ્યો હતા. લે અમારા ખીમજીભાઈ અંજારથી જય માતાજીભાઈ. પ્રકાશભાઈ પંચાળા જય માતાજીભાઈ. ધીરેનભાઈ દેત્રોજિયા જય માળવાળી મેલડીમાં, જય માળવાળી મેલડીમાં, જય માતાજી. બલોલિયા વિજય કોળી 30% ખોટું. એવું લાગતું છે ભાઈ, ખોટું લાગતું હોય તો લાઈવમાં અવાય જ નહીં, શાંતિથી ઘરે હોઈ જવાય. ખીમજીભાઈ જય માતાજીભાઈ. સંજયભાઈ સોલંકી જય માતાજીભાઈ. જોડાવો મિત્રો, હજી 73 જણા થયા છે. વિડીયોને બને એટલો શેર કરી દો. મને 73 જણા દેખાય છે, પછી તમને જે દેખાતા હોય એ ભાઈ, બરાબર. વિડીયો બને એટલો શેર કરી દો પહેલા, પછી આપણે આગળના મુદ્દા વિશે વાત કરીશું. સંજયભાઈ રાજકોટિયા જય માતાજીભાઈ. સંજયભાઈ. કરણભાઈ મકવાણા જય માતાજીભાઈ. કરણભાઈ જોડાવો મિત્રો. સુનિલભાઈ સોવિસિયા જય માતાજી. અજયભાઈ વરંગામા એવું લખ્યું છે. વિકાસભાઈ ઝાપડિયા જય માતાજી. વિકાસભાઈ. કન્નુ વાઘેલા જય માતાજી. અજયભાઈ વરંગામા જય માતાજી. બાવકુભાઈ કે 80 જણા થયા છે. મહેશભાઈ સોલંકી જય માતાજીભાઈ. ખીમજીભાઈ કે 72 જણા થયા છે. અજયભાઈ વરંગામા જય માતાજી. અજયભાઈ. અમિતભાઈ સોલંકી જય માતાજીભાઈ. રાજભાઈ પટેલ જય માતાજી. સોલંકી જગદીશભાઈ જય માતાજી. બલોલિયા વિજયભાઈ કહે છે 88 ભાઈ. સાગરભાઈ માંડરિયા કહે છે 100 જણા થઈ ગયા છે, પણ 100 જણા હજી મારામાં નથી બતાવતા ભાઈ. એટલે જ્યાં સુધી મારામાં 100 ન બતાવે ત્યાં સુધી આપણે આગળ મુદ્દો ચાલુ નથી કરવો. એટલે બને એટલો વિડીયોને શેર કરી દો. અજયભાઈ જય માતાજીભાઈ. કનુભાઈ વાઘેલા જય માતાજી. 88 સુધી હજી પહોંચ્યું છે તો બને એટલો વિડીયોને શેર કરો મિત્રો, બરાબર. મીઠાપુરનું મુદ્દાનું શું થયું? મીઠાપુરના મુદ્દાનું અત્યારે અમે ધીમે ગતિએ અંદરના જે માણસો છે એને વાતચીત કરી અને દાદાનું જે ભાણું ચાલુ થાય એ માટે અમે પ્રયત્ન અમારા ચાલુ છે. પણ અમુક જે શું કહેવાય કે જાડી બુદ્ધિના લોકો છે સામે, તો એના માટે થોડી રાહ લાગશે, થોડી વાર લાગશે. અને જ્યારે પણ જે મીઠાપુરના કહેવાય કે ભેસાસુર દાદાનું ભાણું ચાલુ કરાવવાનું થાય ત્યારે આપણા દેવી પૂજક સમાજની બધાને જરૂર પડશે. પછી દેવી પૂજક સમાજ હોય કે ઠાકોર સમાજ હોય, દલિત સમાજ હોય કે પછી અન્ય સમાજ ગમે તે હોય, બધા એ દાદા સર્વના છે. કોઈ અમારા દેવી પૂજકના એકના નથી, સર્વના દેવી દાદા છે. એટલે જે દાદાને માનતા છે એને બધાને અમે બોલાવીશું, બરાબર. જેને દાદા ઉપર વિશ્વાસ છે, દાદાએ એના કામ કર્યા છે, એવા બધાને ત્યાં ભેસાસુર દાદાએ આવવાનું રહે અને બધાને આવવું જરૂરી છે ભાઈ. સોલંકી રવિભાઈ જય માતાજી. મહેશભાઈ રાઠોડ જય માતાજીભાઈ. કેવલ ગોહિલ હો થાય પણ વાર લાગશે કેમ કે લાઈવ મોડું થયું છે. સાચી વાત છે, પણ હો થઈ જાય, માતાજીની દયાથી થઈ જાય ભાઈ. મહેશભાઈ સોલંકી જય માતાજીભાઈ. જય રખા દાદાભાઈ. તો મિત્રો, જે લોકો અત્યારે અંદરો અંદરનો જે ઝઘડો હાલે, તમે સોશિયલ મીડિયામાં જોયો હોય છે, એ ઝઘડો એક જે મહાકાળ આઈડી અને આ જે ઓલો રાજકોટનો રામજી અને આ અમિતડો અને આરસીડો અને આરબીડો ને એ બધા અંદરો અંદર જે અત્યારે ઓકે જે એટલા ગંદુ કરે છે રાજકારણ, તમે જોવો તો ખરા કેટલી હદે નીચે જે પડી ગયા છે. અને હું ભલે એ દુશ્મન હોય મારો કે ગમે તેવો માણસ હોય, પણ હું આજે
મહાકાળી જે આઈડી બનાવી છે એને ધન્યવાદ આપું છું કે અત્યારે આજ આખો દિવસમાં તો રામજીડાના પત્તર ફાડી નાખ્યા છે. રામજીડાના અને અમિતડાની પત્તર ફાડી નાખી છે. બરાબર. અમૃતવાણી સાથે સિંહ, ભાવિ પરમાર, જય માતાજી ભાઈ. અજીતભાઈ સોલંકી, જય માતાજી. આ મહાકાળ આઈડી વાળાએ અત્યારે રામજીડાને પાવર હતો કે અમે જે શીખવાડેલો છે, અમે જેને બનાવેલો છે એ અમારી સામે કોઈ દી નહીં પડે. પણ અત્યારે આ રામજીડાનો પાળેલો જે છે એ અત્યારે રામજીડાની સામો પીડ્યો છે. રામજીડાના બધા વિડીયો ચડાવે છે, ટોટલી વિડીયો ચડાવે છે, ટોટલી. કારણ કે એને ખબર નથી કે આ બાપ આપણને હોત નડશે. હે, તારા જમાઈને તે એટલો ચડાવ્યો છે, તારો જમાઈ હવે તો તને નડવાનો જ છે. હે, હવે આ તારો જમાઈ થોડો મૂકે તને. જે તમે અત્યારે મારે જે ચડાવવાના હોય ને વિડીયો કે ઓડિયો એ આ ચડાવે છે, એટલે મારે તો સારું છે, નિરાશ છે. અને આ જતા વધારે હાથ છે મારા રખા દાદાનો, જે સોલવંટના રખા દાદાનો હાથ છે. આ બધું હું નથી કરતો, આ સોલવંટના રખા દાદા, પછી માળવાળીમાં મેલડી, અને જે ભાણજી દાદા રાજકોટની અંદર જેનું વિશ્વવિખ્યાત નામ એવા ભાણજી દાદા, અને જે અત્યારે આપણી તાળની દેવી હોય, ચારબાયુમાં હોય, કે પછી દાળમાં દાદા હોય, કે આપણા જે અત્યારે 33 કોટી જેટલા આપણા ધર્મ છે એ ધર્મે અત્યારે આ જે નપુંસકના પેટનાઓ જે રાજકોટની અંદર જે મારો વિરોધ કરાવતા હતા સમાજમાં, અને પોતે જુઓ ઓલો અમિત ડાભી જેવો તો એમ કહે છે કે દીપક આંબલિયાની દેવી કાઢવા જવી છે, દીપક આંબલિયાની ખાંભીઓ કાઢવા જવી છે, દીપક આંબલિયાની જે પાળિયા હોય એ કાઢવા જવા છે. જો રેકોર્ડિંગ અમારું નહીં કાઢે તો બોલો એને કેટલી તકલીફ પડે છે. અત્યારે જે તકલીફ પડે છે એ અસહ્ય થાય છે. કારણ કે જેની દેવી કાઢવાની વાત કરતો હોય, જેના પાળિયા કાઢવાની વાત કરતો હોય, ભલે ગમે તેવો દુશ્મન હોય, પણ આપણે કોઈના ધર્મ ઉપર જવાતું નથી. ધર્મ બધાનું હરખું છે, માણસનું હકું છે, ધર્મનું હકું છે. તો આપણે કોઈ પણ ધર્મ ઉપર આપણે ક્યારેય આશ ન આવવા દેવાય, ધર્મ ઉપર આપણે બોલાતું નથી. પણ આ નપુંસકના પેટના હું મેલડી માને એના શું કહેવાય કે જે ફાવે એવી ગાળો બોલતા હોય, માતાજીનું કાયદેસર અપમાન કરતા હોય, માતાજીને એના શું કહેવાય કે એવું આપણે બોલાવે નહીં, એ રીતે બોલાવતા હોય, અને માતાજીને જેમ ફાવે એમ વિભત્સ ગાળો બોલી અને આખા સમાજનું નામ ખરાબ કરતા હોય એવા આ ઓલો આરસીડો એટલે રમલો હાથળિયો. આ રમલો હાથળિયા તમને ખબર છે કે દેવી હેમ કેટલી ગાળો બોલે છે. અત્યારે મારા એકાઉન્ટમાં એ હજી ગાળો બોલેલા વિડીયો ચડેલા છે. અને હમણાં જ પાછો આ દીપક આંબલિયાને એની દેવી કાઢવા જવાનું કીધું, એના પાળિયા ખેંચી નાખવાનું કીધું. આ અમિત ડાભી પોતે, રામજીડો પોતે, આ રામજીડો આ બધા અત્યારે પાગલ થઈ ગયા છે. અત્યારે જો મહાકાળ વાળો મારો દુશ્મન છે, છતાં હું એને આજ અભિનંદન આપું છું કે કાંઈ વાંધો નહીં, આ જે કર્યું ને એ કરવાની જરૂર હતી. ભલે દુશ્મની તે મારી યારે નિભાવી છે, પણ દુશ્મનીની જગ્યાએ પણ અત્યારે તારા વખાણ એ માટે કરવા પડે છે કે અત્યારે જે આ રામજી ખાંગરવાળાને, આરસી સોલંકી, આરબી પરમાર, અમિતડો ડાભી, આ બધાને અત્યારે ધબધબાટી બોલાવશો. અત્યારે જે મારે કરવાનું હતું એ દીકરા તું કામ કરશો તો ઘરે રાખ તું તારે. હવે રાજકોટની જનતાને બધાને ખબર પડી ગઈ કે અમિત ડાભીઓ કેવો માણસ છે, આ કેવો કહેવાય રામજી ખાંગરવાળો કેવો માણસ છે. હવે નાચને બધી ખબર પડી ગઈ, મારે 18 આલમને બધી ખબર પડી ગઈ કે રામજીડો, અમિતડો, આરસીડો, આરબીડો અને ભાવલો હળવદિયો આ બધાય જે છે એ ગુનેગાર છે, ખોટીના છે, બળાત્કારીઓ છે. સમાજનું નામ ડૂબાડવા માટે આ બધી પ્રયત્ન કરે છે, અને સોશિયલ મીડિયામાં નામ કમાવા માટે, ડોલર બનાવવા માટે, રૂપિયા કમાવા માટે આ બધી આખી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. આજે દેવી પૂજક સમાજને વેર વિખેર કરવા માંગતા હોય, અને નાના ભાઈઓ અને મોટા ભાઈઓ કઈ
અને આ બે ભાઈઓની વચમાં એ ઘર્ષણ પેદા કરાવવા માંગતા હોય, હમણાં જ એનું લાઈવ જોયું. આ લાઈવમાં કાયદેસર અમિત ભાભી એમ કહે છે કે સુરેશભાઈ જોજો, તમે આમાંથી જો છટક્યા તો તમને ક્યાંય પણ તમને બેહવા નહીં દે, ઓલું કરવા નહીં દે, આ કરવા નહીં દે. પણ ઈ સુરેશ વાઘેલા છે, એ તારી જેવો કોઈ માઇન્ડ મોલી શું કહેવાય કે મંદબુદ્ધિનો માણા નથી. સુરેશ વાઘેલાને એ દિલથી નહીં દિમાગથી કામ લે છે, બરાબર. એને ખબર છે કે આ બે સમાજની વચ્ચે ઘર્ષણ પેદા નથી થવા દેવું. એટલે સુરેશભાઈ વાઘેલાએ તને કાંઈ રિટર્નમાં જવાબ આપ્યો નહીં, બરાબર. અને હરામીના પેટના તું એમ કે મારે આ તો લાઈવ બંધ કરી દેવું, પણ તને જવાબ ન આવે તો તમે એમ કહો કે મારે લાઈવ બંધ કરી દેવું છે. પણ જવાબ આવે નહીં, શું કામ? આપણે જોવું પડે. જવાબ તો આવે, જોવાની જરૂર આપણે છે. જોડાઓ મિત્રો. પેલા મારે સુરેશભાઈ વાઘેલાએ 1 કલાક વાત થઈ, બરાબર. અને સુરેશભાઈની જે હકીકત હતી મને બધી એને કીધી, બરાબર. બધી વાત જણાવી દીધી છે એને. પણ અત્યારે આપણો સમાજ જ આપણું ધાર્યું ન કરતો હોય તો માણસ આગેવાન શું કરે? આગેવાન એવું નથી. અત્યારે હાવ ભૂલ પછી આગેવાનું ન હોય. એ અમુક ભૂલ કોઈ નાતની આવતી હોય છે. તેમ વધારે થઈ ગયો છે ભાઈ અજયભાઈ સોલંકી. ટાઈમ વધારે થઈ ગયો છે, કાંઈ વાંધો નહીં ભાઈ, કારણ કે અત્યારે 11:06 થઈ ગઈ છે. એટલે આપણે વધારે લાઈવ ચાલુ નહીં રાખીએ. અરવિંદભાઈ ઠાકોર, જય માતાજીભાઈ. કાંતિલાલ ચાવડા, જય માતાજી. દીપકભાઈ એવું લખ્યું છે, જય માતાજી. નીસુ મૂકો હવે ભાઈ. નીસુ મૂકો હું ભાઈ? નીસુ મૂકવું આમાં તો. એટલે સુરેશભાઈ વાઘેલા એટલે અમારે જે વાતચીત થઈ અને એને બધી આખી મેં હકીકતની વાત કરેલી છે. અને બે સમાજની વચમાં ઘર્ષણ પેદા ન થાય અને બે સમાજની વચમાં વૈમનસ્ય ફેલાય નહીં અને કોઈ ઘર્ષણમાં ઉતરી અને કોઈ ખોટા પગલાં ન ભરે, એ બાબતે અમે આ બધી ચોકસાઈથી પગલાં લેતા હોઈએ છીએ. તો આ જે નરાધમો છે એને બીજું કાંઈ નથી, એને આવા વિડીયો મૂકી અને એની ચેનલ સારી બનાવી છે ખાલી. કારણ કે એને ખબર છે કે આવા વિડીયો આપણે ઘર્ષણના મૂકશું ને તો જ વિડીયો કોઈક જોવે, બાકી તો સાદા વિડીયો તો જે છે એ કોઈ જોવાના નથી. પ્રેમજીભાઈ ડાંગર, જય માતાજીભાઈ. અજયભાઈ સોલંકી કે કાલે 10 વાગે ચાલુ કરી નાખજો, કાંઈ વાંધો નહીં ભાઈ. રાજભાઈ સોલંકી, જય માતાજી. રણજીતભાઈ, જય માતાજી. તો અત્યારે નાના ભાઈને સમજવાની જરૂર છે ને મોટા ભાઈને સમજવાની જરૂર છે કે માણસ હાલો એક માંડવામાં કદાચ કોઈ તમને ન બોલાવે તો પછી એ પાછા પગ લઈ લેવાના. એમાં કોઈ નાના બાપના થઈ જતા નથી, આપણે નિશા બાપના થઈ જતા નથી. અમુક જગ્યાએ કોઈ માંડવો માનતા ન કર્યો હોય અને કદાચ આપણે સાર્વજનિક જે દાદા રખા દાદા છે એની ત્યાં આપણને કદાચ કોઈ ન તેડાવે તો આપણે પાછું વળી જવાય અને પછી પાછલા દિવસે જઈ અને 5 જણા ભેગા થઈ અને એનું નિરાકરણ આવે એવી વાત કરી નખાય, બરાબર. કોઈને કાયદો હાથમાં લેવાની જરૂર નથી. સમાજે સમાજમાં લડી મરવાની કંઈ જરૂર નથી, બરાબર. સમાજ બહુ મોટો છે, સમાજ બહુ સાહસી છે, સમાજ ચતુર છે, પણ સમાજ થોડોક અશિક્ષિત છે એટલે થોડીક તકલીફ પડે છે, બરાબર. અમારે મંગલભાઈ ગુટિયા, જય માતાજી. મંગલભાઈ બલોલિયા, વિજયભાઈ કહે છે ચાનો ટાઈમ થઈ ગયો છે એવું લાગે. સાચી વાત છે ભાઈ. અમારે ભાઈ કહે છે બલોલિયા સાહેબ ચાનો ટાઈમ થઈ ગયો છે તો હવે ચા નથી પીવી કારણ કે આખા દિવસના થાકી ગયેલા છે અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. પણ મેં કીધું આપણે વધીને અડધી કલાક તો લાઈવ થઈએ. કલ્પેશ હડિયાલ, સતુ ભુવાનું શું થયું? સતુ ભુવાને માફી માંગવી પડશે, એમાં બે મત નથી. સતુ ભુવાને દીપક ચુડાસમા જો એકવાર પાવડો લઈને એની વાડીમાં પાણી ન ઓળવે ને તો દીપક ચુડાસમા ક્યારેય સમાજમાં હાલે લાયક તમ તારે હાથે કરીને હાલીશ નહીં,
બરોબર. બાકી સતુ ભુવાને માફી માંગવી પડશે. સતુ ભુવાને અરે કોઈ મારે સમજોતો થયો નથી. સતુ ભુવાને મૂકવાનો થતો નથી. સતુ ભુવાની પાસે કોઈ દેવી છે નહીં. સતુ ભુવા બધું નાટક જ કરે છે. જેટલા રેકોર્ડિંગ ચડાવવું છે એ બધાય કાયદેસર સાચા છે રેકોર્ડિંગ. અને આજે મનસુખ રાઠોડે તો ભાઈ કમાલ કરી દીધો. એના શું કહેવાય કે પીસડા ઉડાડી નાખ્યા. એ પોતે સતુ ભુવા જ હતો. એ બીજું જે મનસુખભાઈ રાઠોડની સામે જે અવાજ છે ને એ સતુ ભુવાનો જ છે. તમે એક નજરે જોજો, એ કોઈ બીજું માણસ નથી. એ પોતે સતુ ભુવા છે. અને એમ કે ગમે સતુ ભુવા માટે તો મરવા તૈયાર છે. એટલે મારે બોલવું છે તો હું તો મારું હારું બોલવાનો છું ને. પણ અત્યારે 18 આલમને તમારી ખબર પડી ગઈ છે કે તમે ત્યાં સોદું બનાવો છો દુનિયાઓ. બરાબર. તાવામાં આ કરવું ને આમ કરવું, આમાં કઈ દેવી આવી છે? આ ડબ્બો છે વૈશમાં. એલા ભાઈ આ બધું નાટક છે, બંધ કરો. અને જે તેલ છે એ થોડું મોંઘું છે યાર. કોઈ નબળા માણસ હોય એને 250-500 કિલો દો ડબ્બા, એમાં વાપરો. અને તેલ એટલું બધું વધારે હોય ને તો એમાંથી એ જે સાપડી તળો છો ને તો એમાંથી મોટું એક તપેલું માંડો અને સાપડિયું કાયદેસર બનાવી અને જે કોઈ ત્યાં મનખો આવે છે, જે માણસ આવે છે, જે ગરીબ ગુબરા માણસ જે તમારી માતાજીના આશરે આવે છે એને બટકું ધાન તો આપો, બટકું રોટલો તો આપો. કહે કે એની આતડી દુવા તો દે. ભેસાસુર દાદા માટે તમે વાત કરી એમ કે છે કિશોરભાઈ મકવાણા. મનસુખભાઈની મોજ. મનસુખભાઈએ પણ જોરદાર એને જવાબ આપ્યા હતો. સાંડલા છોડી દીધા છે. એ વાતે વેણે એને પકડેલા છે. એ મનસુખ રાઠોડ છે ભાઈ. ત્યાં થોડું કઈ એનું આવે. એને ખબર છે કાયદા કાનૂનનો બાપ છે મનસુખ રાઠોડ. ન્યા કઈ હાલે એનું? ન્યા ધોણવાનું હાલે? ઓલો બધું કરીને બેઠેલો છે. ઓલે ડાકલાય વગાડેલા છે, ઓલે દેવીઓ પૂજેલી છે, પોતે ભૂવો થઈ ગયેલો છે. અને કોકને ધૂણાવેલા છે. એની હારે આવે કઈ? કાંઈ ન આવે. ન્યા ગેંગે ફેફે સિવાય કાંઈ થાય નહીં તમારાથી. અને અમે છે ને અમે ભૂખમાં ભાંગી ગયેલા છે ને એમાંથી બહાર આવેલા છે. એટલે અમને ભૂગવું અને પહોંચવું બહુ વાર લાગે. બરાબર. આ તો મારી માં માળવાળી માનો જે છે એ મહેર છે અમને કે આજે અમને સરસ્વતી એટલી આપી છે. અને અમે તો અમારા સમાજને હક ને અધિકાર માટે મેં વિરોધ કર્યો હતો. બાકી મારે એ કદાચ ત્યાં ભૂવા રમાડે કે ત્યાં ભવાયા રમાડે, અમારે એનાથી કોઈ મતલબ નથી. એ એના બાપની વાડી છે એટલે અમારે કાંઈ એ વાડી કાંઈ અમારે લઈ નથી લેવાની. બરાબર. પણ અમને વાંધો એક હતો. એ વાંધો એને ચીરી નાખ્યો હોત અને એ વાંધાનું પહેલેથી જ સમાધાન દઈ દીધું હોત તો કાંઈ વાત એટલી વણસત નહીં. પણ એ ભાઈ દાદાગીરી કરી. અમે તો આ સહી અમે તે સહી, અમે તો આમ કરી નાખી, અમે તેમ કરી નાખી. બરાબર. કાંઈ ન થાય. અત્યારે ભારત દેશ હાલે સંવિધાનથી, બંધારણથી આ દેશ હાલે છે. કોઈના મોટા ઊંચા સમાજથી આ દેશ હાલતો નથી. બરાબર. અને દેશ અને આ દેશમાં વ્યક્તિ અને વાણી બે સ્વતંત્ર છે. વ્યક્તિ અને વાણી બે સ્વતંત્ર છે. અને આ લોકશાહી છે. અત્યારે કોઈ તમારા બાપની કોઈની જાગીર નથી કે તમે ગમે તેને દબાવો. અને વધારામાં વાત મારે એ કરવી છે કે આજે ધન્યવાદ આપું હું ઠાકોર સમાજને. આજે ધન્યવાદ આપું મારા ઠાકોર સમાજને જેને આ નવનીતભાઈ ઉપર જેને હુમલો કરાયો. કોને કરાયો આપને બધાને ખબર જ છે. આ મોટા સમાજના જે લોકો છે એ નાના સમાજને દબાવવાનું જે ષડયંત્ર કરે છે. આજે બીજો દાખલો આ બગદાણા પોલીસ સ્ટેશનમાં આજે બીજો દાખલો બન્યો છે. પેલા જયરાજસિંહ ગોહિલ ઉપર જે આ સતુ ભુવાએ કાયદેસર હુમલો કર્યો એની ફરિયાદ લીધી. ઈ જ બગદાણા પોલીસ સ્ટેશનમાં ઈ ડાંગર સાહેબ જે મેડમ હતા એ આજે કાયદેસર એને રિટાયર્ડ કરવામાં આવ્યો. બરાબર. એની બદલી કરવામાં આવી. અને ઈ જયરાજસિંહ ગોહિલ એને કાયદેસર એક માણસને 30 જણા મારવા ગયા છે. સતુ ભુવા ને એના ટોળકા લફંગાઓ નીસ મારી નાવો અને કે અમે આ સહી તે સહી. એટલે તમે કાંઈ ન કહે, તમે કજાત કહેવા, તમે કજાતના પેટના કહેવા. તે એક માણસ
નિહતતા માથે તમે વાર કરી. એક ઈ બનાવ. અને આજે 2 દિવસ પહેલા જે નવનીતભાઈ જે સરપંચ છે કે સરપંચના ભાઈ છે, ઠાકોર સમાજના નવનીતભાઈ ઉપર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો, અને હુમલો કોને કરાવ્યો એ આપણે બધા જાણીએ છીએ. તો મારે ઠાકોર સમાજને કહેવાનું કે જ્યાં જરૂર પડે ત્યાં મારો દેવી પૂજક સમાજ તમારી હારે છે. જ્યાં પણ જરૂર પડે ત્યાં આ દીપક ચુડાસમાનું કાયદેસર એલાન છે. જ્યાં પણ જરૂર પડે ત્યાં દીપક ચુડાસમાના દેવી પૂજક સમાજ આખો તમારા ઠાકોર સમાજની સાથે છે. અને ખંભેથી ખંભે મિલાવી અને હું કાયદેસર એલાન કરું છું, જ્યાં પણ જરૂર પડે ત્યાં અમે તમારી જ્યાં બોલાવો ત્યાં અમે ખડે પગે ઊભા રહ્યો. પણ આ જે અત્યારે આ નાના જે પરિવાર છે, નાનો જે સમૂહ છે, નાનું જે જાતિ છે, આપણે જે દેવી પૂજક હોય કે ઠાકોર સમાજ હોય, આની ઉપર જે અત્યાચાર જે કરવામાં આવે છે અને જે ધાક ધમકી દેવામાં આવે છે, માર મારવામાં આવે છે, જીવલેણ હુમલા કરવામાં આવે છે, ફક્ત એક વસ્તુ, એક મંતવ્યના કારણે, કે એક મંતવ્ય કરતું કે ભાઈ આ વસ્તુ આમ, તા ઈ ભાઈએ ખાલી એમ કીધું કે ભાઈ આ તા આમ નહીં આમ. આ વસ્તુના કારણે આખા જે ઠાકોર સમાજના એક પ્રતિષ્ઠિત એક વ્યક્તિને એક ઢોરની જેમ માર મારવામાં આવે, અને માર મારી અને કાયદેસર એનું અપહરણ કરવાના ઈરાદે આ બધી આખી મોનોપોલી તૈયાર કરવામાં આવે. એ તો સાચી વાત, એ તો સારું થયું કે બગદાણા જે ધામમાં જે સેવા કરતા જે બહેનોનો ટેમ્પો ત્યાં પહોંચ્યો, અને એ ટેમ્પો જો સાચા સમયે ત્યાં પહોંચ્યો ન હોત તો એ કદાચ એ નવનીતભાઈનું અપહરણ કરી અને આજે એ આપણી વશમાં હોતે નહીં. આ રીતે આજ બગદાણા બાપુના જે આશીર્વાદથી એ નવનીતભાઈએ આજે લડત આપી અને આજે અમારા ઠાકોર સમાજના સિંહ અને ગરીબ જે લોકોના સિંહ કહેવાય એવા અમારા હીરાભાઈ સોલંકી, એના પોતાએ રાજુલા જાફરાબાદના ધારાસભ્ય એવા હીરાભાઈ સોલંકીએ પોતાએ આવી અને નવનીતભાઈને કાયદેસર બાંહેધરી આપી કે અમે તમારી સાથે છીએ, તમારી સાથે આખો સમાજ છે. ઠાકોર સમાજને આખું એલાન કરી દીધું કે જ્યાં પણ જરૂર પડે તમને ન્યાય મળશે. અને જે એના પીઆઈ હતા એને બદલી કરાવી અને તાત્કાલિક ધોરણે બદલી કરાવી, અને અત્યારે પાછા ચીમકી આપી છે કે ગૃહમંત્રી સાહેબ સુધી જવું છે અને મુખ્યમંત્રી સુધી જવું છે. ત્યાં જઈ અને જે નવનીતભાઈનો હક છે, અધિકાર છે અને એને ન્યાયની વાત છે, એ માટે એને અત્યારે હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી અને એ ઠાકોર સમાજ આખો હવે એક મુદ્દામાં આખો ઠાકોર સમાજ એક થઈ ગયો. મારા દેવી પૂજક સમાજો આ જોવાની જરૂર છે. અત્યારે હળહળ તો અત્યારે બનાવ ચાલુ છે. અત્યારે આપણા દેવી પૂજક સમાજને આંખો ખોલી અને જોવાની જરૂર છે. જ્યાં પણ દુઃખ પડે ત્યાં કોઈ ઠાકોર સમાજમાં એમ નથી કહેતું કે મારે તારી હારે વ્યવહાર નથી, તારી હારે હું દેવી નોકરી પૂજી ગયેલો છું, તારી હારે મારે આખડી છે, એમ કોઈ નથી માનતું. આજે ઠાકોર સમાજ આજે ખંભેથી ખંભો મિલાવી આજે એકત્ર થઈ અને નવનીતભાઈને ન્યાય દેવડાવવા માટે બધાએ અડીસોટીનું જોર કરે છે. અને અમારા હીરાભાઈ સોલંકી, કારણ કે અમારે એક રાજુલા અને વિજપડીમાં કાંઈ ફેર નથી, એમ અમારા હીરાભાઈ સોલંકીએ ક્યારે પણ કોઈ ઉચ્ચ નીચનું ક્યારે ભેદભાવ રાખ્યો નથી. હમણાં જ તાજેતરમાં આ ચોમાસામાં જ્યારે વધારે વરસાદ થયો ત્યારે વેડુ સમાજના એટલે કે નાના ભાઈના 3 જે છોકરાઓ તણાણા હતા અને પાણીમાં 3 દી સુધી હીરાભાઈએ પોતાએ રાત દિવસ એક કરી અને એના લાશી છેવટે બહાર કઢાવી હતી. હીરાભાઈ સોલંકીએ ક્યારે પણ નાના કે મોટાનો ભેદ ગણ્યો નહીં. અને એવા જો ધારાસભ્ય થઈ જાય એટલે પછી સમાજનો ઉદ્ધાર થવો કોઈ રોકી શકતું નથી. પણ આપણા દેવી પૂજક સમાજમાં આજે ટાટિયા ખેંચવાનું કામ કરીએ છીએ. આજે દેવી પૂજક સમાજમાં કોઈક આગળ થોડોક ગયો એટલે કોઈ ઈર્ષા અદેખાય. આના કારણે આપણા સમાજમાં અત્યારે કોઈ મોટો કોઈ માણસ નથી, કોઈ હોદ્દેદાર નથી, કોઈ આપણા સમાજનો ધારાસભ્ય નથી. અને જે ધારાસભ્ય જે બની ગયા હતા
એના સમાજની પડી નથી. અત્યારે એના ઘર ભેગા ભરી અને પોતે શેરની નીંદ સૂઈ ગયા છે. એટલે મારે જે અત્યારે દેવી પૂજક સમાજને એટલી ટકોર કરવી છે કે આજે જુઓ આપણી સાથે રહેનારો આપણો આ ઠાકોર સમાજ જુઓ, અત્યારે એના પરિવારમાં, એના કુટુંબમાં, એના કાસ્ટમાં ધારાસભ્યો છે, મંત્રીઓ છે, હારા એવા ઇન્સ્પેક્ટરો છે, આઈએસ છે, પછી કોઈ સાયન્ટિસ્ટ છે, કોઈ અત્યારે આર્મી મેન છે, નવી ભરતીમાં છે, ડ્રાઈવરો છે, પોલીસમાં છે, ડોક્ટરમાં છે અને એન્જિનિયરો પણ છે. તો આ ઠાકોર સમાજનું આપણે જોઈ અને થોડુંક આપણે મનમાં વિચારવાની જરૂર છે. બરાબર? ઠાકોર સમાજ જે અત્યારે આપણી સાથે સાથે હતો અને આજે જે હાઈ લેવલ સુધી પહોંચ્યો છે, એનું આપણે ઉતારવું જોઈએ. એનું આખું જીવન ચરિત્ર આપણે ઉતારવું જોઈએ અને સમાજમાં આપણા જે દેવી પૂજક સમાજમાં આપણે નિરાકરણ એને લાવવું જોઈએ. અત્યારે એક મુદ્દો ખાલી નવીનભાઈને જેને મારવામાં આવ્યો અને એના કારણે આખો ઠાકોર સમાજ, જો તમે મહુવાની અંદર હનુમાન હોસ્પિટલમાં માણસ હમાતો નહોતો. બરાબર? એટલે આ બધું આપણા દેવી પૂજક સમાજમાં આજે ઓળખવાની જરૂર છે. સમાજમાં, બીજા સમાજમાં કઈ રીતે રહી છે એ રીતે લઈ અને એ નીતિ આપણા સમાજમાં લાવવાની જરૂર છે. આજે નાનો ભાઈ વેડું સમાજ, મોટો ભાઈ ડાકણીઓ કરી નકરી બાંધવાની જરૂર નથી, નકરી ડાકવાની જરૂર નથી, નકરી વખાની જરૂર નથી. સમાજમાં શિક્ષણની જરૂર છે. સમાજમાં શિક્ષણ આવશે એટલે આપોઆપ અંધશ્રદ્ધા જાય. એટલે આપણા કોઈ દીકરા દીકરી હોય, કોઈ આપણા કોઈ નાના નિશ્ચિત ભણતર જેને ચાલુ કર્યું હોય એને છેક સુધી પહોંચાડો, એને ભણાવો, સમાજમાં ઉજ્જવળ ભવિષ્ય એનું બનાવો. જો સમાજના દીકરા દીકરી ભણેલા હશે એટલે સમાજમાં પ્રગતિ આપોઆપ આવશે અને અંધશ્રદ્ધા આપોઆપ જાહે. પણ સમાજના દીકરા દીકરીને ભણાવો. બરાબર? એટલું કહી અને હું મારું આ લાઈવ અત્યારે પૂરું કરું છું અને કાલે પાછા આપણે 10 વાગ્યાની અંદર આપણે વહેલા લાઈવ થશું અને ભાવનગરની અંદર અમારા પરસોત્તમભાઈ સોલંકીએ ઓલ ઇન્ડિયામાં નંબર 1 છે ભાઈ. કુડેસા વોન્ટેડ લખ્યું છે કે સાચી વાત છે ભાઈ. અમારે સારી રીતે ઓળખું છું હું પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકીને. બરાબર? અને ઘણું બધું મને એ ભાઈનું, બે ભાઈઓનું નોલેજ છે. બરાબર? પણ અમારા દેવી પૂજક સમાજમાં જેટલું જે ઉણપ છે એ ઉણપને ઓળખવાની જરૂર છે. સમાજના કોઈ આગેવાનો હોય, સમાજના બંધારણના ઘડવૈયા હોય, સમાજના નાતના કોઈ જે સારું ઈચ્છતા હોય, યુવાનો હોય, બહેનો હોય, બધાને સમજવાની જરૂર છે. બધાને નિરાકરણ લાવવાની જરૂર છે. કોઈને પણ વખાડખામાં કોઈ પડે નહીં, ખોટી રીતે કોઈ શક્તિનો ગેરઉપયોગ ન કરે. એવું કરી આજે દેવી પૂજક સમાજનું નામ રોશન થાય એ વિનંતી સાથે હું આજે મારું આ લાઈવ પૂરું કરું છું. જય હિન્દ, જય ભારત, જય માતાજી અને જય સંવિધાન. આવજો મિત્રો, કાલે પાછા મળીશું બધાય.